અને બાજુમાં કોઈ આવી અને જોરથી સ્તવન બોલે, હવે એક જ સવાલ છે કે તમે તમારું નમો થોણંગ વગર અટકે કન્ટિન્યુઅસ બોલી જશો કે પેલા જે બાજુમાં આવીને સ્તવન બોલે છે તમારું ધ્યાન ત્યાં જશે. તો જો તમારું ધ્યાન ત્યાં ગયું તો તમારામાં ધ્યાનની કમી છે. હવે આ જે તત્વચિંતક જે હતા, જેમણે આ ત્રણ વસ્તુ કહી, એ તત્વચિંતન જે કર્યું એમાંથી એમણે ત્રણ વસ્તુઓના સવાલ કર્યા જે ગૌતમ સ્વામી અને મહાવીર સ્વામી વચ્ચે સંવાદ થાય છે. અને એમણે છે ને એમણે થોડુંક એને આપણને સમજાય એવી રીતે કર્યું છે. એ મહાવીર સ્વામી ને ગૌતમ સ્વામીનું જે બધા શ્લોકો હતા એ તો બહુ ડિફિકલ્ટ હતા, પણ એમને સમજાય એવું. એટલે એમણે કહ્યું કે પુણ્યના પ્રતાપે જે બે વસ્તુ મળે એ શું? તો કે પહેલી પુણ્યના પ્રતાપે મળે એ મનુષ્ય ભાવ. હવે કેટલા બધા ભાવ છે? તો આપણે 7 લાખ પૃથ્વીકાય 7 લાખ અપકાય આપણે જે સૂત્ર બોલ્યો છે એમાં છેલ્લે આવે છે કેટલા ભાવ છે? આ બધા ભાવોમાંથી જે સૌથી ઉત્તમ ભાવ છે એ મનુષ્ય ભાવ. એટલે સૌથી પુણ્યના પ્રતાપે પહેલી વસ્તુ મળે એ મનુષ્ય ભાવ. બીજું હમણાં જ સાહેબજીએ કીધું, જીનવાણીનું શ્રવણ. હવે જીનવાણીનું અત્યારે આપણે જે સાંભળીએ છીએ, આપણને મહારાજ સાહેબ જે સમજાવી રહ્યા છે એ શું છે? મહાવીર ભગવાન પાસેથી આવેલી. એકચ્યુઅલી મહાવીર ભગવાને જ્યારે અંતિમ દેશના આપીને એ દેશના એ ગણધર હોય ને, ગણધર એમણે ઝીલી અને આચાર્ય જે છે ને એમણે એનું રૂપાંતર કર્યું. અને એ જે રૂપાંતર કર્યું ને એને આપણે ઉત્તરાધ્યાન સૂત્ર કહીએ કે આગમ કહીએ કે જે છે એ. અને એ જે આગમમાં જે લખેલું છે એ જ સાહેબજી આપણને અત્યારે સમજાવી રહ્યા છે. એટલે બીજું જીનવાણીનું શ્રવણ, જે પણ પુણ્યના પ્રતાપે મળે. હવે બે જે ચીજો છે એ પુરુષાર્થથી મળે. અને જે બે ચીજો પુરુષાર્થથી મળે એમાં પહેલી છે તત્વ પરની શ્રદ્ધા. હવે સાહેબજી હમણાં કીધું ધર્મ વિશે જેટલું સ્થાનક ને જે ઉપાશ્રય ને બધી વાત, આ બધું ધર્મ છે. હવે આ ધર્મ છે, મહાવીર સ્વામી કહી ગયા છે. હવે મને તત્વ પર શ્રદ્ધા ન હોય તો હું એમ કહું, કોણે સાંભળ્યું છે? શું તત્વ પર તમને શ્રદ્ધા હોવી જ જોઈએ. અને ચોથું છે સંયમનું પાલન. હવે આપણે ઘણીવાર સ્તવનમાં બોલીએ, વીરતી ધરનો વેશ મને પ્યારો લાગે છે. હવે વીરતી વર્ડનો મિનિંગ જ આપણને ખબર ન હોય તો કેમ ચાલે? વીરતી એટલે કંટ્રોલ. શેના પર? ઇન્દ્રિયો પર કંટ્રોલ, વિચારો પર કંટ્રોલ, મન પર કંટ્રોલ, ચિત્ત પર કંટ્રોલ. દરેક પ્રકારના કંટ્રોલ જો તમારામાં આવી જાય તો એ સંયમ છે. અને સૌથી જે છે ડિફિકલ્ટ એ આ સંયમનું પાલન. એટલે મહાવીર સ્વામીએ આ 4 વસ્તુઓ ગૌતમ સ્વામીને કહી. હવે આ 4 વસ્તુમાંથી ગૌતમ સ્વામી એક સવાલ પૂછે છે કે આ 4માંથી સૌથી દુર્લભ કયું? આ 4 વસ્તુ તમને મેં હમણાં જે કીધી એમાંથી સૌથી દુર્લભ કયું? મહાવીર સ્વામીને ખબર હતી. એ મહાવીર સ્વામી પાસે શું અવધિ જ્ઞાન પણ હતું, મનોપર્યાય જ્ઞાન બી હતું, કેવળ જ્ઞાન બી હતું. એટલે એમને ખબર હતી કે ગૌતમ સ્વામીને આગળ કયા ક્વેશ્ચન આવવાના છે, સવાલો આવવાના છે. એટલે એમણે ત્યારે એને દુર્લભ કયું એ જવાબ નહીં આપ્યો. પછી ગૌતમને પૂછે કે ગોયમ તમારો આગળનો સવાલ પૂછ્યો. એટલે ગૌતમ સ્વામીએ બીજો સવાલ પૂછ્યો કે આપ એમ કહી રહ્યા છો કે ચોથા આરામાં જંબુ સ્વામી પછી કોઈને પણ મોક્ષ પ્રાપ્તિ નહીં થાય ભરત ક્ષેત્રમાં. ભરત ક્ષેત્રમાં જંબુ સ્વામી પછી. સાહેબજી મારું કંઈક ખોટું હોય તો મને સાચું કરાવજો, કારણ કે પેલા તત્વચિંતક છે, આપ બી બધા તત્વચિંતક જ છો. એટલે મારું હું ક્યાં ખોટું બોલું? હા, 5મા આરામાં. ધન્યવાદ. 5મા આરામાં 5મા આરામાં જંબુ સ્વામી પછી મોક્ષ નહીં થાય. તો આનું કારણ કેમ? આપ આ કઈ રીતે કહી શકો? હવે મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને 3 સવાલ પૂછે છે. હવે એમ સમજી લો, સાહેબજી મહાવીર સ્વામી છે, આપણે બધા ગૌતમ સ્વામી છે. હવે પહેલો શબ્દ, પહેલો ક્વેશ્ચન, પ્રશ્ન શું હતું કે ગોયમ હું તને 3 વસ્તુ પૂછીશ, એમાં તારે ક્રમમાં કહેવાનું છે શું સહેલું ને શું નથી સહેલું, સહેલું અને નથી સહેલું. પહેલો સવાલ, ફૂલને અડવું સહેલું કે કાંટાથી દૂર રહેવું સહેલું? ફૂલને અડવું સહેલું કે કાંટાથી દૂર રહેવું સહેલું? ગૌતમ સ્વામીને વિચાર કરવા આપે છે. બીજો સવાલ પૂછે છે, દાન કરવું સહેલું કે લોભથી દૂર રહેવું સહેલું? દાન કરવું સહેલું કે લોભથી દૂર રહેવાનું સહેલું? ગૌતમ સ્વામી વિચાર કરે છે. ત્રીજો સવાલ પૂછે છે, દયા અને કરુણા કરવી સહેલી કે ક્રોધથી દૂર રહેવું અઘરું સહેલું? દયા કે કરુણા કરવી સહેલી કે ક્રોધથી દૂર રહેવું સહેલું? હવે ગૌતમ સ્વામીને આ 3 સવાલના જવાબ આપવાના છે. એટલે ગૌતમ સ્વામી પહેલો જ સવાલનો જવાબ આપે છે ફૂલને અડવું સહેલું. બીજા સવાલનો જવાબ આપે છે દાન કરવું સહેલું. ત્રીજા સવાલનો જવાબ આપે છે
દયાને કરુણા કરવી સહેલી. હવે સ્વામી મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને પૂછે છે, તો આ બધું સહેલું છે, તો જે બીજું વસ્તુઓ મેં તને 3 કીધી એ શું છે? તો કે એ સહેલી નથી. તો કે સહેલી નથી તો શું છે? તો કે અઘરી છે. હવે મહાવીર સ્વામી ભગવાન કહે છે કે એટલા માટે મોક્ષ નહીં થાય કે 5મા આરામાં લોકો સહેલી વસ્તુ કરશે, અઘરી વસ્તુ નહીં કરે. સહેલી વસ્તુ કરશે, અઘરી વસ્તુ નહીં કરે. તો કે અઘરી વસ્તુ શું? તો કે કર્મથી દૂર નહીં રહે, પાપથી દૂર નહીં રહે, આ બધી ચીજોથી દૂર નહીં રહે. હવે આપણે ખરેખર વિચાર કરો તમે કે એ તત્વચિંતકે લખેલું છે કે આપણા જૈન ધર્મમાં એક એવું સૂત્ર છે જે પૂર્ણ કર્મ પર છે, રત્નાકર 25. અને બીજું એક એવું સૂત્ર છે જેમાં તમને કહેવામાં આવ્યું છે કે શું છે પાપ, 18 પાપસ્થાનક. હવે આપણને છે ને 18 પાપસ્થાનકમાંથી કોઈને બી આપણે પૂછીએ તો બધાને એક જ વસ્તુ થોડું ઘણું યાદ હોય, પ્રાણાદિપાત, મૃષાવાદ, અત્તાદાન, મૈથુન, પરિગ્રહ. હવે આ જે 5 પહેલા પાપ છે ને, એમાં પહેલા પાપ 5 પાપમાંથી પ્રાણાદિપાત છે ને એ આપણે શરીરથી કરીએ, મૃષાવાદ છે ને એ આપણે વચનથી કરીએ, પરિગ્રહ, મૈથુન અને અત્તાદાન એ જે છે ને આપણે મનથી કરીએ. પણ 6ઠા પાપસ્થાનકથી કરીને 18 પાપસ્થાનક સુધીના જેટલા પાપ છે ને એ બધા મનથી કરીએ. હવે એમણે એમ કહ્યું કે જ્યારે તમે કોઈ ચીજ શરીરથી કરો ને તો થાકી જશો, શરીરથી કરશો ને તો થાકી જશો તો અટકી જશો, પણ મનથી કરો ને તો મન ક્યારે નહીં થાકે, મન ક્યારે નહીં થાકે તો કરતા જ રહેશો. હવે એ ભાઈએ આપણા 18 પાપસ્થાનક પર એટલો ઊંડો અભ્યાસ કર્યો તો મેં એમને એક સિમ્પલ સવાલ પૂછ્યો. મેં કીધું આ રાગ શું હોય? તો મને એમણે બહુ સરસ જવાબ આપ્યો કે અત્યારે અહીંયા વ્યાખ્યાનમાં બેઠા છો ને કોઈ જતીનભાઈને કે જતીનભાઈ આ જો પોતરો છણે પીયો, તો જતીનભાઈ અહીંયાથી ઉઠીને સીધા પોતરાને જોવા જશે. રસ્તામાં બીજા એક ભાઈ મળ્યા, એમણે કીધું જતીનભાઈ અહીં જતીનભાઈ મોરારજીભાઈ વાળા ન ચંદ્રકાંતભાઈ જો છોકરો ને જતીન ઓનજો છોકરો છણે પીયો. જતીનભાઈ પાછા આવી ગયા. હવે એમનો છોકરો પડી ગયો તો તમારી ફરજ છે કે એને પણ જવું જોઈએ, પણ તમે એનું સાંભળ્યું એટલે તમે પાછા આવી ગયા. આ રાગ છે, રાગ. અને એમણે બીજો રાગનો મતલબ બહુ સરસ આપ્યો કે કુદરતે છે ને 2 વસ્તુ બનાવી છે, એક માણસ અને બીજી વસ્તુ. એક માણસ અને બીજી વસ્તુ. વસ્તુ વાપરવા માટે છે, અને માણસ પ્રેમ કરવા માટે છે. પણ તમે રાગ લઈને આવ્યા છો ને, તમે ઊંધું કરો છો. માણસને વાપરો છો, વસ્તુને પ્રેમ કરો છો. તમે માણસને વાપરો છો અને વસ્તુને પ્રેમ કરો છો. એ રાગનો આટલો અભ્યાસ. પછી મેં એમને પૂછ્યું કે આ બધા 18 પાપસ્થાનકમાંથી સૌથી મોટું પાપસ્થાનક કયું? તો એમણે કીધું સૌથી મૂળ પાપસ્થાનક છે લોભ. લોભમાંથી બધું જન્મે છે. પછી આગળ જઈને પૂછ્યું, મેં કીધું અમે લોકો આ 18 પાપસ્થાનકમાંથી જ્યારે વાંચીએ કરીએ ત્યારે અમે લોકો તો 6ઠે લોભ, 7મે માન, 8મે માયા, 9મે લોભ, 10મે ક્રોધ, 10મે રાગ, 11મે દ્વેષ, 12મે કલહ, આટલે સુધી ખબર છે. તો કે એના પછી તો બહુ મોટા પાપસ્થાનક ચાલુ થાય છે જે તમને ખબર નથી. છે ને ઇંગ્લિશમાં 2 વસ્તુ છે, એક છે ને તમે જેને એવોઇડ કરી શકો અને બીજું ન કરી શકો. એવોઇડેબલ, અનએવોઇડેબલ. જેમ સાહેબજીએ હમણાં જ કીધું હતું કે અમુક ચીજો તમે કરી શકો અને અમુક ચીજોને તમે છોડી શકો. હવે જે આ 12 પછીના 13થી પાપસ્થાનક જે 18 આવે છે ને એને આપણે છોડી શકીએ છીએ, પણ હકીકતમાં છોડતા નથી. એ સૌથી વધુ કરીએ છીએ કારણ કે એનો શબ્દનો મિનિંગ ખબર નથી. 13મું અભ્યાખ્યાન, જાહેરમાં કોઈના ઉપર આરોપ મૂકવો. 14મું પૈશુન્ય, કોઈની પીઠ પાછળ કોઈનું ખરાબ બોલવું. 15મું રતિ અરતિ. રતિ અરતિ એટલે એ રાગ અને દ્વેષમાંથી જન્મે. તમને જેના પ્રત્યે રાગ હોય ને એના પ્રત્યે રતિ આવે. રતિ એટલે ગમો, અરતિ એટલે અણગમો. રતિનો મતલબ બીજો થાય છે જે તમને ગમે છે એ તમારી પાસે આવે ને તમને ગમે અને દૂર જાય તો ન ગમે. અને અરતિ એટલે તમને જે નથી ગમતું ને એ પાસે આવે તો તમને ન ગમે અને એ દૂર જાય તો તમને મજા આવે. એટલે આ રતિ અરતિ. 15મું. 16મું પરપરિવાદ. પરપરિવાદ એટલે બીજાને નીચા પાડીને પોતાની જાતને ઉપર કરવી. આપણે ખબર છે પેલા નાના હતા ત્યારે એક સવાલ બધાને પૂછતા હતા કે એક બોર્ડ પર એક અકબરે લીટી દોરી ને પછી બિરબલને કહે કે આને અડ્યા વગર આને નાની કરી બતાવે. તો બિરબલે એક મોટી લીટી દોરી. બસ આ જ છે પરપરિવાદ. બીજાને નીચા પાડવા. આપણને તમે પોતે ઉપર ઉઠો ને. આપણી સામે એક વ્યક્તિ છે અત્યારે, સંત છે ચંદ્રકાંત ઘોઘરી.
એ બીજાને નીચે નહીં, પોતે ઉપર ઉઠે છે. હું એમના જ્યારે વિચારો સાંભળું છું ત્યારે મને ખરેખર અભિમાન થાય કે આ વ્યક્તિ અમારા કુટુંબમાં છે. અત્યારે હમણાંનો રિસન્ટલી એક દાખલો આપું છું. સાહેબજી ચા ના? હમણાંનો રિસન્ટલી દાખલો આપું. ચંદ્રકાંતભાઈએ હમણાં એક અભ્યાસ કર્યો, હમણાં એક સ્ટડી કરી કે આખા ઇન્ડિયામાં જેટલા સ્ટેટ છે એ બધા સ્ટેટની અંદર કેન્સરનું પ્રમાણ કેટલું, તો લગભગ આખા દેશની અંદર કેન્સરનું પ્રમાણ સરખું. પછી દરેક રાજ્ય છે ને જેટલા, એ રાજ્યની વસ્તી પ્રમાણે એ રાજ્યમાં કેટલા લોકોને કેન્સર છે એ સ્ટડી કરી. એના પછી એમણે ચેક કર્યું કે મુંબઈની અંદર કેન્સરની હોસ્પિટલો જે છે એમાં અત્યારે આધુનિકમાં આધુનિક વ્યવસ્થા આવી છે. રેડિયેશનથી તમારું કેન્સર કાઢી નાખે. રેડિયેશન એક એવી પ્રક્રિયા છે જેનાથી તમારું કેન્સર નીકળી જાય. હવે આ જે રેડિયેશનની જે પ્રક્રિયા છે એમાં મુંબઈમાં ઘણા બધી હોસ્પિટલોમાં એ મશીનો છે. એક મશીનની કિંમત 25 કરોડ છે ને એનું ચેમ્બર બનાવે ને એની કિંમત છે 7 કરોડ. એટલે 32 કરોડ રૂપિયા ખાલી આ એક મશીનને લાગે. એમાં 5 મિનિટનું એક રેડિયેશન અપાય. 20 થી 25 રેડિયેશન લે તો કેન્સર નીકળી જાય. હવે આટલું, આને લીધે ટાટા હોસ્પિટલમાં, મુંબઈની દરેક હોસ્પિટલોમાં ભીડ હોય, લોકો આવે અને એમની પરિસ્થિતિ જુઓ ને તો તમને એમ લાગે કે નારકીના જીવ હોય ને એના કરતાં બી બદતર જીવન છે. હવે ચંદ્રકાંતભાઈએ એ ચેક કર્યું કે ઓરિસ્સામાં કેટલા, બિહારમાં કેટલા, ઝારખંડમાં કેટલા, અને એના પરથી એમણે એ નક્કી કર્યું કે હવે મારું નેક્સ્ટ જે ધ્યેય છે એ જે સ્ટેટની અંદર આવા કેન્સરની હોસ્પિટલો ઓછી છે, રેડિયેશન મશીન નથી, એવા હોસ્પિટલો, એવા રાજ્યોમાં જઈને મારે આ હોસ્પિટલોનું સ્થાપન કરવું. એટલે આ અત્યારે હમણાં છેલ્લું મેં હમણાં હું મારી કોઈ પણ વાતમાં હું કોઈ અતિશયોક્તિ નહીં કરું. હમણાં છેલ્લે પંચગીની અમે બેઠા હતા ત્યારે સાહેબે મને કીધું કે આપણું આ જે તમારા ઘરનું આ પ્રસંગ પતી જશે એના પછી હું તરત જ પહેલાં જઈશ ઝારખંડ, પછી બિહાર, પછી ઓડિશા, પછી વેસ્ટ બેંગાલ, અને તમે માનશો નહીં, જે તમે સ્ટેટનું નામ બી ઘણીવાર નહીં સાંભળ્યું હોય, મિઝોરમ અને મેઘાલય. એટલે અહીંયા સુધી એમની જર્ની થશે. હવે આ જે વસ્તુ છે એ આ પાપસ્થાનકમાંથી આપણે જે મેં તમને હમણાં કીધું, સોરી હું પાછો સાઈડ પર નીકળી ગયો જરા. હવે બીજો સવાલ એમણે પૂછ્યો કે 16મું પર પરિવાદ, 17મું માયા મૃષાવાદ. માયા મૃષાવાદ એટલે કપટ. શકુનીએ જે કર્યું હતું ને એ કપટ. એમાં મૃષાવાદ એટલે ખોટું બોલવું બી આવે અને માયાનો પાપ બી આવી જાય. આ બે મળીને આપણે કોઈ જાલ બિછાવીએ ને કોઈને ફસાવવા માટે, એને કહેવા માયા મૃષાવાદ. અને સૌથી ભયંકરમાં ભયંકર કોઈ પાપ હોય તો એ છે મિથ્યાત્વસલ્ય. એક હમણાં જ મેં મહારાજ સાહેબનું વ્યાખ્યાન સાંભળ્યું તો એમાં મહારાજ સાહેબે બહુ સરસ વાત કરી કે આપણે જે પાપ કરીએ છીએ ને, કર્મ કરીએ છીએ, પાપ એટલે પાપ અને કર્મ બંને એક જ છે. એટલે કે આપણે જે પાપ કરીએ છીએ ને એની પાછળ 4 મેઇન કારણો હોય છે, મોટા કમો મોટા. તો એમણે પહેલું કીધું મિથ્યાત્વ, બીજું કીધું કસાય, હું ક્રોધ અગ્નિથી બળ્યો વળી, લોભ સર્પ ડસ્યો મને, ઘડ્યો માનરૂપી અજગરે હું કેમ કરી ધાવું તને, મન મારું માયા જાળમાં, મોહન મહા મુંજાય છે, ચડી 4 ચોરો, ચેતન ઘણો ચગદાય છે. એટલે એમણે બીજું કીધું કસાય, ત્રીજું કીધું અવિરતિ. હવે આ જે હમણાં મેં વીરતીનો મિનિંગ આપ્યો, અવિરતિ, આપણને કંટ્રોલ નથી. હવે સાહેબજીએ કીધું ને હમણાં, આ કેમ કંટ્રોલ નથી? કારણ કે આપણેમાં ક્ષમતા ઘટી ગઈ છે. ક્ષમતા કેમ ઘટી? સગવડતાવાદી. હવે જો સગવડતા, હું જ્યારે નાનો હતો ને ત્યારે કાંડાગરામાં હું રહેતો, નવાવાસમાં બોર્ડિંગમાં ભણતો હતો, ત્યારે મારા નાના બાપા મને મુંબઈ લઈ જાય ને તો નવલખી આવતા હતા. પહેલાં નવલખીથી પછી બોટમાં જાય, અને બોટમાંથી પછી પાછું ટ્રેનમાં જાય, અને પછી હું થાણા ટ્રેનમાંથી બસમાં જાઉં, અને બસમાંથી છેલ્લે ટાંગામાં બેસું. હવે અત્યારે તો આપણા ઘરેથી એસી ગાડી નીકળે, સ્ટેશન પર આવ્યા પાછા એસી 2 ટાયરમાં, અહીંયા આવ્યા તો પાછી એસી. હવે આ સગવડતા વધી ને એટલે ક્ષમતા ઘટી. એટલે છેલ્લું આ જે પાપસ્થાનક છે મિથ્યાત્વ. મિથ્યાત્વનો મિનિંગ હકીકતમાં અવિરતિ. અને ચોથું જે છે, જે ચોથું એનું નામ છે યોગ. જો ફરીથી બોલું છું, પહેલું મિથ્યાત્વ, બીજું કસાય, ત્રીજું અવિરતિ, અને ચોથું યોગ. હવે યોગનો મતલબ શું છે ખબર છે? મન વચન કાયા. પાણી છે ને, પાણી એક કેન્દ્ર જીવ છે. હવે પાણીને તમે ઠંડુ કરો તો બરફ થઈ જાય, પછી છોડી દો તો પોતાની અવસ્થામાં પાછું આવી જાય, ગરમ કરો તો વરાળ થઈ જાય, પછી એને અમુક ટાઈપનું વાતાવરણ મળે એટલે એ વરસાદના રૂપે પાછું ત્યાં ને ત્યાં આવી જાય. પાણી કોઈ કર્મ ન બાંધે, કારણ કે એ કેન્દ્ર જીવ છે. આપણા ઓલા સ્તવનમાં આવે છે ને, હું પંચેન્દ્ર જીવ છું તો થાવું એક કેન્દ્ર બનવા, વાદળ વરસે સોના રૂપાના કરશે, એમાં પાણીને એક કેન્દ્ર જીવ કીધું છે.
હવે આપણે પંચેન્દ્રિય છે એટલે આપણને શું છે? મન, વચન અને કાયા. હવે પહેલા ભાઈ ઓરિજિનલ આના પર આવી ગયા કે આ ચાર જે વસ્તુ પાપ આપણે જે પાપ કરીએ છીએ એનું મેઇન કારણ શું છે અને વધારે પાપ કરીએ છીએ એનું મેઇન કારણ શું છે? તો કે સૌથી વધુમાં વધુ પાપ જે આપણે કરીએ છીએ એ આપણા મનથી કરીએ છીએ. એક લેખકે બહુ સરસ લખ્યું છે, ક્યાંક ને ક્યાંક તો માણસને કર્મોની બીક છે, ક્યાંક ને ક્યાંક તો માણસને કર્મોની બીક છે, નહીં તો સાને ગંગા પર આટલી ભીડ છે, નહીં તો સાને ગંગા પર આટલી ભીડ છે. માણસ જે કર્મને સમજે છે ને એને ધર્મ કરવાની જરૂર નથી. માણસ જે કર્મને સમજે છે એને ધર્મ કરવાની જરૂર નથી. કર્મ વિચારોથી થાય છે, શરીરથી નહીં. અને દુનિયામાં કોઈ એવી ગંગા નથી બની કે જે તમારા વિચારોને ધોઈ શકે. ગંગા તો માત્ર શરીરને ધોય છે. ગંગા તો માત્ર શરીરને ધોય છે. એટલે આ બીજો પ્રશ્ન થયો. હવે પહેલો પ્રશ્ન પત્યો, બીજો પ્રશ્ન પત્યો. હવે ત્રીજો પ્રશ્ન ગૌતમ સ્વામી પૂછે એટલે મહાવીર સ્વામીને મગજમાં વિચાર આવે છે કે હવે આ ગૌતમ સ્વામી જે મને પૂછવાના છે એમને પહેલેથી ખબર હતી એટલે એ પહેલા અને બીજા સવાલનો જે જવાબ હતો એ આપે છે. અને એમાં એ પૂછે, ગૌતમ સ્વામી પૂછે છે કે પાંચમા આરામાં માણસ સુખી હશે કે દુઃખી? હવે પાંચમા આરામાં માણસ સુખી હશે કે દુઃખી? એટલે મહાવીર સ્વામીએ જવાબ આપ્યો, સુખી ઓછા હશે, દુઃખી વધુ હશે. એટલે ગૌતમ સ્વામીએ સવાલ પૂછ્યો કે કેમ દુઃખી વધુ હશે? એનું કારણ હમણાં સાહેબજીએ બી કીધું, આપણે વાત સાંભળી ત્યારે કે આપણે દુઃખી કેમ છીએ. તો ત્યારે એમણે ગૌતમ સ્વામીને મહાવીર સ્વામીએ કીધું કે માણસના દુઃખ પાછળ પાંચ કારણ. સ્વામી મહાવીર સ્વામીને ખબર છે કે હમણાં ગૌતમ સ્વામી એનામાં બીજો સવાલ પૂછશે કે આ પાંચ કારણમાંથી સૌથી કયું ડિફિકલ્ટ. હવે પાંચ કારણ આપે છે. પહેલું કારણ પૂર્વ જન્મના કરેલા કર્મો. આપણે આજે દુઃખી છીએ એનું કારણ છે પૂર્વ જન્મમાં કરેલા કર્મ. બીજું અવળો પુરુષાર્થ. આપણે મહેનત કરીએ, બહુ આ કરીએ અને છેલ્લે આપણને ચીજ કોઈ વસ્તુની પ્રાપ્તિ ન થાય, પણ હકીકતમાં આપણે બળ ઉલટી દિશામાં લગાડ્યું હતું. જે આપણે બળ ઉલટી દિશામાં લગાડીએ ને, આપણે લગાડવું છે ધર્મ તરફ અને આપણે લગાડીએ છીએ કર્મ તરફ. એટલે આને કહેવાય અવળો પુરુષાર્થ. ત્રીજું છે સમ્યક દ્રષ્ટિનો અભાવ. સમ્યક દ્રષ્ટિનો અભાવ. સમ્યક દ્રષ્ટિ તો આપણને બધાને ખબર છે એટલે એના પાસે હું વધારે નહીં બોલું કારણ કે આપણી પાસે ટાઈમ પણ ઓછો છે. ચોથું છે અસમતા ભાવ. જે બી હમણાં આપણે સમજી ગયા, સમતા સગવડ વધે, સગવડ વધે તો સમતા ઘટે, અસમતા ભાવ. અને છેલ્લું મહાવીર સ્વામી કહે છે ગૌતમને અજ્ઞાનતા. છેલ્લું અજ્ઞાનતા. હવે ગૌતમ સ્વામીને જ્યારે મહાવીર સ્વામી અજ્ઞાનતા બોલે છે ત્યારે મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને થોડું કહે છે કે ગોયમ, અજ્ઞાનતા તારે સમજવું હોય ને તો પહેલા તારે જ્ઞાનને સમજવું પડશે. હવે આપણે છે ને લગભગ દરેક ચોમાસામાં, ચાતુર્માસમાં એક પર્ટિક્યુલર સમયે 5 જ્ઞાનના ચડાવવા બોલીએ છીએ. આ 5 જ્ઞાનમાંથી 3 જ્ઞાન તો આપણને ઉપલબ્ધ છે જ નહીં. કેવળ જ્ઞાન, મનોપર્યાય જ્ઞાન અને અવધિ જ્ઞાન આપણને ન મળે. આપણને ફક્ત 2 જ જ્ઞાન મળે છે. કયા? મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. એટલે એ કહે છે કે જ્ઞાનનો મતલબ આપણને પહેલા સમજવું જોઈએ. તો એ કહે કે તું આ કેવળ જ્ઞાન ને મનોપર્યાય જ્ઞાન ને અવધિ જ્ઞાનને છોડી દો, પહેલા આ 2 જ્ઞાનને સમજો. એટલે પહેલા 2 જ્ઞાન મૂક્યા એમણે, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. એટલે ગૌતમ સ્વામીએ સવાલ પૂછ્યો કે આ બેમાંથી મતિ જ્ઞાનને કેમ પહેલું લો છો અને મતિ જ્ઞાન એટલે શું? તો ભગવાને જવાબ આપ્યો, બુદ્ધિશાળી વ્યક્તિ જ્યારે વિનયને અપનાવે ને તો એ જ્ઞાની બને. બુદ્ધિશાળી વ્યક્તિ વિનયને અપનાવે ને તો એ જ્ઞાની બને. હવે ગૌતમ સ્વામીને વિચાર આવે છે કે આ વાત સાચી છે કે ખોટી? તો કે જ્યારે ગૌતમ સ્વામી અગ્નિભૂતિ હતા ને ત્યારે બહુ બુદ્ધિશાળી હતા, પંડિત હતા, પણ ભગવાનથી વિરુદ્ધ હતા. બરોબર છે? ઇન્દ્રભૂતિ, વાયુભૂતિ, ઇન્દ્રભૂતિ હતા. એ ભગવાનથી વિરુદ્ધ હતા, પણ જેવા ભગવાનના સંપર્કમાં આવ્યા અને એમને જ્ઞાન સાથે વિનય આવ્યો તે ચેન્જ થઈ ગયું. એટલે પહેલી વસ્તુ એમણે કીધી કે જ્ઞાન સાથે જ્યારે વિનય આવે એ બહુ જરૂરી છે અને એને કહેવાય મતિ જ્ઞાન. અને જેનામાં મતિ જ્ઞાન હોય ને એ જ શ્રુત જ્ઞાન આપી શકે. શ્રુત જ્ઞાન, જો મારામાં મતિ જ્ઞાન થોડું હોત ને, થોડું, તો હું બી આજે શ્રુત જ્ઞાન, તમને શ્રુત જ્ઞાન એટલે તમને હું શ્રુત જ્ઞાનની પ્રભાવના કરાવી શકત. આજે મહારાજ સાહેબ છે આપણને જે સમજાવે છે કે છે એમનામાં મતિ જ્ઞાન ખૂબ જ છે એટલે તમને શ્રુત જ્ઞાનની. પણ પહેલા તત્વચિંતક હતા એમણે મને કીધું કે તમે શ્રુત જ્ઞાનનો મિનિંગ બહુ શોર્ટ લો છો જૈન લોકો. એકચ્યુઅલી શ્રુત જ્ઞાનનો મતલબ આ નથી જે તમે સમજી રહ્યા છો. શ્રુત જ્ઞાનનો મતલબ છે, મેં કીધું શું છે? તો કે એના 4 સ્ટેપ છે. મેં કીધું શું વાત કરો છો? 4 સ્ટેપ છે શું? તો કે શ્રુત જ્ઞાન એટલે સાંભળવું. મેં કીધું અમને એટલું જ ખબર હતી. એ કે નહીં, આગળ છે. શું? તો કે સાંભળવું, સમજવું, સ્વીકારવું, સુધરવું. મેં કીધું આ તો 3 અમે કરતા જ નથી. ખાલી સાંભળીએ છીએ, નથી સમજતા, નથી સ્વીકારતા કે નથી
સુધરતા. એટલે એ જ્ઞાન વિશે કીધું કે જ્ઞાની કોણ? કે જેનામાં વિનય હોય. અને બુદ્ધિશાળી કોણ? તો કે જેનામાં બુદ્ધિ હોય પણ વિનય ન હોય. જો બુદ્ધિશાળી વ્યક્તિ, પછી કે છે કે જે બુદ્ધિશાળી વ્યક્તિ હોય ને એને તમે, આપણે ત્યારનો શબ્દ મને ખબર નથી કારણ કે સંસ્કૃતમાં હતો, કે એ બુદ્ધિશાળી વ્યક્તિ હોય ને એ ગ્રેટ મેન બને, ગ્રેટ મેન. અને જે જ્ઞાની હોય ને એ ગુડ મેન બને. મેં કીધું આ ગુડ મેન અને ગ્રેટ મેન તો બહુ ફરક નથી, એનો મિનિંગ શું ડિફરન્સ? રત્નસુંદર મહારાજ સાહેબે એમની એક બુક છે પ્રવચન ગંગા, એની અંદર લખેલું છે કે આ બે શબ્દ વચ્ચેનો ડિફરન્સ શું, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ગ્રેટ મેન એન્ડ ગુડ મેન? તો કે ગ્રેટ મેનના છે ને ફોટા બહુ સારા આવે અને ગુડ મેનનું એક્સરે બહુ સારું આવે. ગ્રેટ મેનના ફોટા બહુ સારા આવે, ગુડ મેનનું એક્સરે બહુ સારું આવે. ચંદ્રકાંતભાઈનું તમે એક્સરે કાઢો હમણાં, તો એમના અત્યારે એ મને નહીં સાંભળતા હોય, અત્યારે એમનું મન મેઘાલયમાં હશે કે ત્યાં શું કરવું છે, અહીંયા શું કરવું છે, કઈ ઠેકાણે. જો હું જે કહું છું એમાં બીજું એક વસ્તુ કહું કે આપણે છે ને મહાવીર સ્વામીએ જે કીધું એ પ્રમાણે આપણે કર્મ બાંધીએ છીએ, કેમ હજી બંધાય છે, આનો બહુ ડિટેલમાં છે. અત્યારે મારા નીરુબેન અહીંયા છે, એના માટે હું તમને કહું કે જ્યારે તમારો કર્મનો ઉદય આવે ત્યારે સમજી લેવાનું, કાં તમારા પર કષ્ટ આવવાનો છે, કાં તમારા પર પરિશ્રમ આવવાનો છે, કાં તમારા પર ઉપસર્ગ થવાના છે. કષ્ટ માણસ પર આવે, પરિશ્રમ સાધુ સાધ્વી પર આવે અને ઉપસર્ગ તીર્થંકર ભગવાન પર આવે. કષ્ટ માણસને આપી શકે, પરિશ્રહ પ્રકૃતિ આપી શકે અને ઉપસર્ગ દેવો આપે આપણને. એટલે આપણને જ્યારે પણ કોઈ જાતનું કષ્ટ આવવાનું છે ત્યારે આપણે કેટલા આકુળ વ્યાકુળ થઈ જઈએ છીએ. એટલે એમણે કીધું કે જ્યારે પણ તમારો કોઈ પણ કર્મનો ઉદય આવે ત્યારે એને સ્વાધીનતાથી, સ્વેચ્છાએથી સ્વીકારી લેવાનું કે આ મારું કર્મનો ઉદય થયો છે અને એને હું સ્વીકારું છું. અને એના વિરુદ્ધમાં જાઓ તો શું થાય ખબર છે? આપણે આદ્ર ધ્યાન કરીએ, રૌદ્ર ધ્યાન કરીએ, રડ્યા કરીએ, બધાની સામે કયા કરીએ કે મેં આમ કર્યું ને મેં આમ અઠ્ઠાઈ કરીને મને, હું દેરાસરમાં ગયો હતો તો મને કોઈએ સાતાએ નહીં પૂછી. આ બધું જે તમે કરો છો આદ્ર ધ્યાન, રૌદ્ર ધ્યાન કે રડવાનું, તો એનાથી તમારા આગળના કર્મ વધુ ચીકણા બંધાય. અને જો તમે આ ન કરો અને સ્વીકારી લો તો એની કર્મની નિર્જરા થાય. એટલે તમારે શું કરવાનું છે? કર્મની નિર્જરા કરવાની છે. હવે ગૌતમ સ્વામીએ જે આટલા સવાલ પૂછ્યા એના પછી મહાવીર સ્વામીને ખબર હતી કે હવે શું પૂછવાના છે. એટલે એમણે ગૌતમ સ્વામીએ પૂછ્યું કે તમે પ્રભુ, તમે એમ કીધું કે આ જે બધા 4 સ્ટેપ છે એમાંથી મનુષ્ય ભાવ કેમ દુર્લભ? અને બીજો સવાલ કે ઓલા 5 કારણોમાં અજ્ઞાનતા કેમ સૌથી મોટું? તો ભગવાન એમને જવાબ આપે છે. એક શેઠ હતા, શેઠ. એ શેઠ બજારમાં જાય છે અને એક દુકાન, જાણીતાની કોઈની દુકાન હોય છે, એ દુકાનમાં જાય છે અને દુકાનમાં આમ જ વાત કરતા કરતા પૂછે છે કે ભાઈ હમણાં શું નવું આવ્યું છે? તો પેલા દુકાનદાર જે માલિક હતા દુકાનના, એમના ઓળખીતા હતા. એમણે કીધું કે આ સિહોરના ઘઉં બહુ સારા આવ્યા છે. એટલે એમણે એ સિહોરના ઘઉં જે છે એ એમણે કીધું કે ઠીક છે, એક બાચકો આપી દે. એટલે 50 કિલોનો એક બાચકો હતો. એ જમાનામાં ત્યાં વાહન વ્યવહાર તો હતું નહીં, એટલે 50 કિલોનો બાચકો આગળ લીધો, પૈસા જે ચૂકવવાના તે ચૂકવ્યા અને પછી એક મજૂરને બોલાવ્યો અને મજૂરને કીધું કે ભાઈ આ બાચકો લઈ અને મારા ઘર સુધી તારે મૂકવાનું છે, તું જેટલા પૈસા લઈશ એટલે હું તને આપી દઈશ. ત્યારે એ જમાનામાં આવું બધું કંઈ ભાવ તાલ કે કંઈ હતું નહીં. એટલે એને કીધું કે ભલે. હવે ઓલા ભાઈએ બાચકો લીધો, બાચકો ઉપાડ્યો. હવે બાચકો આમ તો ન ઉપાડી શકે 50 કિલો, એટલે અહીંયા પાછળ ઉપાડ્યો. પાછળ ઉપાડીને થોડું ચાલ્યો. હવે 1-8 કિલોમીટર દૂર ઘર હશે, ત્યાં સુધી જવાનું હતું. એટલે ઓલા ભાઈએ વિચાર કર્યો કે આ હું 1 કિલોમીટર આટલું લાંબે જઈશ અને આ 50 કિલો, એટલે એને શું કર્યું, એની પાસે કોઈ સાધન હતું, એનાથી બાચકામાં એક કાણું પાડ્યું. એ કાણું પાડ્યું એટલે થોડા ઘઉં વાવવા લાગ્યા. હવે થોડા ઘઉં ઓછા થાય એટલે મજા આવી એને. એટલે એને એમ લાગ્યું કે આ તો હજી થોડુંક બહુ લાંબે છે, તો બહુ મજા આવી ગઈ એને. તો એને બીજું કાણું પાડ્યું તો હજી થોડા ઘઉં ઢોળાયા. પછી એને ત્રીજું કાણું પાડ્યું તો હજી ઢોળાયા. એમ કરતા ચોથું કાણું પાડ્યું. 4 કાણા ગુણીમાં પાડ્યા અને ઘઉં થોડા ઢોળાતા ગયા. તો શેઠના ઘર સુધી ત્યાં પહોંચી ગયા. ગુણી આમ પકડીને બેઠો હતો. તો શેઠ એને કહે છે, ઉભો રે, મારે કયા કક્ષમાં ગુણી મૂકવી છે, હું જરા મારી શ્રીમતીને પૂછી લઉં. એટલે શેઠ અંદર ગયા. અંદર જઈને શેઠાણીને પૂછ્યું કે ભાઈ હું સિયોરના ઘઉં લઈ આવ્યો છું, આપણે કયા કક્ષમાં મૂકવાના છે? તો શેઠાણીએ કીધું કે ગયા અઠવાડિયે જ હું ઘઉં લઈ આવી અને હવે જો આપણે ઘરમાં રાખશું તો આ ઘઉં તો બગડી જશે અને આપણે આ ઘઉંની અત્યારે જરૂર નથી. એટલે શેઠ પેલા માણસને બહાર જઈને કહે છે, આ જે ઘઉંની ગુણી તું લઈ આવ્યો ને અહીંયા, તને મેં તારી મજૂરી આપી દીધી, જા તારે ઘરે લઈ જા. તારા ઘરે લઈ જા. હવે આ ઘઉંની ગુણી છે ને એ મનુષ્ય ભાવ છે. ઘઉંની ગુણી મનુષ્ય ભાવ છે. 4 કાણા છે ને એ કસાય, અવિરતી,
યાદ કરા યાર, મિથ્યા તોસલ્ય અને યોગ, આ 4 કાણા ઈ છે. અને સૌથી મોટી વાત ખબર છે, આપણે પાછળ લઈએ છીએ, જે સૌથી જરૂરી વસ્તુ છે ને એ આપણે પાછળ મૂકીએ છીએ, તો એને કહેવાય અજ્ઞાનતા. પાછળ મૂકીએ છીએ, આ બહુ મહત્વની વસ્તુ છે, એને આપણે પાછળ મૂકી તો એને કહેવાય અજ્ઞાનતા. હવે આ તત્વચિંતકને છેલ્લો સવાલ મેં પૂછ્યો, મને કે તમારા ધર્મમાં 2 જ શબ્દોની જરૂર છે. મેં કીધું શું? તો મને કે તમારા ધર્મમાં છે ને તમારે કર્મરૂપી માત્રા કાઢી નાખવાની છે. માત્રા એટલે આપણે ગુજરાતીમાં કહું તો કાનો, એટલે આપણે કોઈ શબ્દની આગળ કાનો લગાડીએ ને એટલો અનું આ થાય, અને માત્રા એટલે એ થાય, ઉપર લગાડીએ એને માત્રા કહેવાય. તો કે તમારા ધર્મમાં ખાલી 2 જ કામ કરવાના છે. બહુ ઇઝી છે તમારું ધર્મ, બહુ ઇઝી નથી, ડિફિકલ્ટ છે, પણ એણે આ બહુ મસ્ત સમજાવ્યું મને કે તમારા ધર્મમાં ખાલી 2 જ કામ કરવાના છે. શું? તો મને કે તમારો કર્મરૂપી જે માત્રા છે ને એ કાઢી નાખો. મેં કીધું કેવી રીતે નીકળે? તો મને કે એક કામ કરો, તમારા કોઈ અહીંયા આ હરિભાઈએ અમારે વિક્રમ ફેમિલી આ બધું આ પ્રસંગ કર્યું, એની અંદર આ બધું જમવાનું કર્યું, આ કર્યું તે કર્યું, તો તમારું ધર્મ શું છે? હમણાં મારા સાહેબે કીધું અત્યારે જસ્ટ હમણાં કે તમે ક્યાંય બી જાઓ, કોઈ સારું લાગે તો 4 વસ્તુ સારી રીતે બોલો. તો એમને આ બધું કર્યું, તો એમાં કોઈક વ્યક્તિ એવું હોય તો એ કહેશે કે નહીં આમાં છે ને જલેબીમાં આજે જરા કઠણ હતી, ફાફડા છે ને નરમ થઈ ગયા હતા. એટલે આપણે શું કરીએ? વખોડવું. જો શબ્દ જોજો, વખોડવું. હવે એ કે આ વખોડવું છે ને એનો ખોનો માત્રા કર્મરૂપી કાઢી નાખો. શું થઈ ગયું? વખાણવું. હવે આ બધું અત્યારે હું આ ભાષણ આપું છું, જે બોલું છું, આપણે કે ને મેં કર્યું, મેં જાતે, એના માટે હજી એક શબ્દ છે, ખુદ. મેં ખુદ કર્યું. આ તો લોકો કાંઈ આ મેં જાતે ખુદ ન કર, ખુદની આગળ કાનો લગાડી નાખ. જીન આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. શ્રી આદિનાથાય નમઃ. શ્રી પાર્શ્વચંદ્ર સુરી સદગુરુભ્યો નમઃ. ગચ્છ વરિષ્ઠ મહોપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજ સાહેબ આડીઠાણા 3 તથા પરમ પૂજ્ય બિંદુ પ્રભાશ્રીજી મહારાજ સાહેબ આડીઠાણા 3, પરમ પૂજ્ય સાધ્વી શ્રી પૂર્ણકલા શ્રીજી મહારાજ સાહેબ આડીઠાણા 2, પરમ પૂજ્ય પદ્મગીતા શ્રીજી મહારાજ સાહેબ આડીઠાણા 2, તેમજ આજે વિહાર કરીને અત્રે પધારેલ અચલ ગચ્છીય પરમ પૂજ્ય કાંડાગડાથી પધારેલ પરમ પૂજ્ય સાધ્વી શ્રી અક્ષય ગુણાશ્રીજી મહારાજ સાહેબ આડીઠાણા 7, સાધ્વી શ્રી આગમ કિરણાશ્રીજી મહારાજ સાહેબ આડીઠાણા 3 ને મારા વંદન. અત્રે ઉપસ્થિત સર્વ શ્રાવક શ્રાવિકાઓને મારા પ્રણામ. આજે આપણા ત્રિહાનિકા મહોત્સવનો બીજો દિવસ છે. અમુક સાધુ સાધ્વીજી ભગવંતો ચાતુર્માસ પૂર્ણ કરીને આજે પહેલો જ વિહાર કરીને આજે અમારા મોટી ખાખર તીર્થને પાવન કરવા પધાર્યા. તે બદલ સંઘવતી વિહારની સાતા પૂછીને ખમાવું છું. અત્રે પધારેલ સર્વ પૂજ્યોને આવતીકાલે થનાર માતુશ્રી લક્ષ્મીબેન પ્રેમજી લાલજી વિક્રમ ઉપાશ્રયના ઉદ્ઘાટન અને સેનેટોરિયમના વિસ્તૃતિકરણની તકતીઓના ઉદ્ઘાટન અને સેનેટોરિયમ તકતી અનાવરણના પ્રોગ્રામ સુધી જેની ક્રિયાઓ આવતીકાલે કરવાની રહેશે. દરેક વસ્તુઓની વ્યવસ્થા સંઘ તરફથી કરવામાં આવશે. પહેલો ચડાવો છે શ્રી સંઘની નૂતનીકરણ થયેલ તિજોરીમાં તિલક સ્વસ્તિક કરીને સુકનનું રૂપા નાણું મૂકવાનું છે. લગભગ આપણી જિંદગીમાં ક્યારેક જ આવો પ્રસંગ આવતો હોય છે. અમે તો આ મોટી ખાખર ગામમાં આ પ્રસંગ પહેલી વખત જોવાનું છે. આ આવક સાધારણ ખાતામાં જશે. સંઘની તિજોરી હંમેશા ભંડાર ભરપૂર રહે એવા શુભ ભાવથી રૂપાનું નાણું તિજોરીમાં મૂકવાનું છે, જેનો ચડાવો આજે બોલશું. દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી એ જો પહેલું કામ હોય તો એના પછીના નંબરે બીજા નંબરે આવે સાધારણ દ્રવ્યની વૃદ્ધિ. તો આ એક સરસ નિમિત્ત છે. સંઘના ભંડોળમાં જે સાધારણ ખાતાનું ભંડોળ છે, જેમાંથી સંઘના બધા જ કાર્યો સાધુ સાધુને વૈયાવચ હોય, ઉપાશ્રય હોય, દેરાસર હોય, સ્ટાફ હોય કે બીજી જરૂરિયાતો હોય, મકાન હોય, ભાડા હોય, ઇલેક્ટ્રિસિટી, આ બધા ખર્ચા જેમાંથી થાય એ સાધારણ ખાતું. નામ સાધારણ છે પણ વાત અસાધારણ છે. આવા સાધારણ ખાતાની અંદર
આ મોકે વૃદ્ધિ થાય. સંઘ ભેગો થયો છે, દાનની ગંગા એક જણાએ વહાવી છે, તો થોડું આપણે પણ એમાં પાણીનો કળશો એમાં રેડીએ અને એમાં વૃદ્ધિ કરીએ તો આ લાભ લેવાની જેમની પણ ભાવના હોય શક્તિ છુપાવ્યા વગર આ મોકે લાભ લઈ લે. બીજો એટલે ચડાવ અહીંયા ધર્મનો પ્રસંગ છે, ધર્મનું સ્થાન છે, ધર્મનું કામ છે, તો સંઘનું એક બહુમાન કરવાનું છે. આ પણ એક મોટો લાભ છે. અને ત્રીજો છે જેઓએ સેનેટોરિયમના વિસ્તૃતિકરણમાં ભાગ લીધેલ એમને મોમેન્ટો આપવાનું છે સંઘ વતી, એનો એક ચડાવો કરવામાં આવશે. અને ચોથો ચડાવો જેમણે આપણને ધર્મ પમાડ્યા એવા સર્વ ગુરુજનોનો ગુરુ પૂજન કરવાનું રહેશે. આ 4 ચડાવા આપણે હમણાં બોલશું. એનો મતલબ આવતીકાલે આપણે ગુરુ પૂજન વગેરે બધું આવતીકાલે ક્રિયાઓ બધી આવતીકાલે કરવાની છે. જીવદયાનો ફાળો હમણાં ચાલુ કરી નાખજો. આપણો નિયમ છે, લગભગ આપણે જ્યારે પણ શરૂઆત કરીએ ત્યારે પહેલો જીવદયાનો ફાળો કરતા હોઈએ છીએ. તો પેડ છે ત્યાં, કોની પાસે છે? 2 જણા ઊભા થઈ જજો, 2-3 જણા ઊભા થઈ જજો. મુખ્ય દાતા જીવદયાનો ફાળો આપણે પહેલા મુખ્ય દાતાથી શરૂ કરીએ. 11,111 રૂપિયા માતુશ્રી લક્ષ્મીબેન પ્રેમજી લાલજી વિક્રમ પરિવાર તરફથી. ભરત લખેલા બે કોઈ કે નહીં રહેતું, તું ચઠ્ઠી में ફેરા એ સવડો થીંદો ઓડા લેડીસે में પણ પેડ બે કોઈ કે નહીં દેવા લખેલા કરે. કોઈ સાથે નાલા બોલબો પણ ચિઠ્ઠીઓ ફેરાઈને ભેગા કરે ગંજા. 3 દિવસની પ્રભાવનાનો સંયુક્ત રૂપે નકડો 1 રૂપિયાના 1,000 રૂપિયા રાખવામાં આવેલ છે. 3 દિવસની પ્રભાવના આપણે કરશું છે, એનો સંયુક્ત નકડો 1 રૂપિયાના 1,000 રૂપિયા રાખવામાં આવેલ છે. એમાં પણ બીજા કોઈ વ્યક્તિઓ ફરીને નામ ભેગા કરી લેજો. આ ઉપરાંત જેમ સંઘનું વિસ્તૃતિકરણ થતું જાય, ઉપાશ્રય આપણે નવા બનાવીએ, એમાં આપણને વૈયાવસનો લાભ વધારે મળે. આપણે સેનેટોરિયમનું વિસ્તૃતિકરણ કર્યું, સંઘના ભાઈઓની અવરજવર વધશે. અને જેમ સંઘના ભાઈઓની અવરજવર વધશે તેમ આપણે ભોજનશાળામાં પણ લાભ વધારે મળશે. આ બધા મુદ્દાઓને નજર સમક્ષ રાખીને એક સંઘે એક કાયમી તકતી યોજના બનાવેલ છે. ₹1,08,000 સર્વસાધારણ ફંડ, જેની તકતી એક લાઇનમાં ડેરાસરજીમાં લખવામાં આવશે. બીજી યોજના છે 1,08,000ની, એમાં શ્રી ભોજનાલય કાયમી નિભાવ ફંડ, જેની તકતી ભોજનાલયમાં લખવામાં આવશે. આ ઉપરાંત નવો ઉપાશ્રય બની રહ્યો છે, એને લક્ષમાં રાખીને અને આપણા સંઘની એક જરૂરિયાત જ છે કે અહીં અવરજવર આપણા પાસે સાધુ સાધ્વીજી ભગવંતોની હંમેશા 12 મહિના રહેતી હોય છે. એને લક્ષમાં રાખીને એક આપણે યોજના નક્કી કરી છે. ₹1,25,000ની વૈયાવચ કાયમી તકતી ઉપાશ્રયમાં લગાડવામાં આવશે. એટલે કે જેઓ 1,25,000માં નામો લખાવશે એમની તકતી એક લાઇનમાં આપણે ઉપાશ્રયમાં લગાડશું. એ કાયમી વૈયાવચની તકતી છે. આવી રીતે 3 યોજનાઓ ઉપર આપણે હમણાં કામ કરી રહ્યા છીએ. સંઘનો કાયમી નિભાવ ફંડ હશે તો જ આપણે સંઘને લાંબો સમય સુધી ચલાવી શકીએ, આપણી જરૂરિયાતો પૂરી કરી શકીએ. આ 3 યોજનાઓ આપણે ચલાવી રહ્યા છીએ. એમાં કોઈની ઈચ્છા હોય કે 1,08,000 રૂપિયા હું 3 વર્ષમાં ભરીશ, એટલે કે 36,000 રૂપિયા કરીને ભરીશ, તો પણ તેઓ એવી રીતે પણ ભરી શકશે. અને એમનું નામ કાયમી સ્વરૂપે તકતીમાં એક લાઇનમાં લખવામાં આવશે. લગભગ આપણે 45 જેટલા નામો કાયમી સર્વસાધારણ અને ભોજનાલય નિભાવ ફંડ, એમાં બંનેમાં થઈને લગભગ 45 જેટલા નામો આવી ગયા છે. અને વૈયાવચ કાયમી તકતી યોજનામાં આપણી પાસે 1,25,000ના 15 નામો આવેલ છે. આ રીતે આપણને સાધારણ ખાતું વગેરે આપણા મજબૂત રહેશે તો જ આપણે આપણા સંઘને લાંબા સમય સુધીની જરૂરિયાતો પૂરી કરી શકીશું. આના પછી
આજે બપોરના 2:30 વાગે નિકેશભાઈ ડેઢિયા ગઢસીસાવાળા રંગારંગ કાર્યક્રમ આદિનાથનું ઐશ્વર્ય, જેમાં આપણા જ કલાકારોએ ભાગ લીધેલ છે. આ કાર્યક્રમ આ- 2 વાગે શરૂ થઈ જવો જોઈએ. આ કાર્યક્રમમાં આપ સમયસર 2 વાગે આવી જજો તો આપણે કાર્યક્રમ સમયસર શરૂ કરી શકીએ અને ચોવિયારનો સમય આપણે સાચવી શકીએ. કેમ કે 5:45 વાગે આપણે ગેટ બંધ કરવો પડે છે જમણવારનો, તો એ રીતે આપણે જરૂરથી સમયસર પધારજો. આજે આળસ કરતા નહીં, જમીને સૂઈ જતા નહીં, કારણ કે જમેલું હશે, જરા ભારે ભોજન હશે, તો ધ્યાન રાખજો. જરા આ ઉપરાંત આજે પ્રતિક્રમણ 6:45 વાગે શરૂ થઈ જશે. 6:45 વાગે પ્રતિક્રમણ ભાઈઓનું મોટા ઉપાશ્રયમાં રહેશે અને આરતી 7:45 વાગે ચાલુ થશે અને રાત્રિ ભાવના 8 વાગે શરૂ થઈ જશે. બહેનોનું પ્રતિક્રમણ હોલમાં. અલગ અલગ જગ્યાએ જ્યાં જ્યાં પૂજ્ય શ્રીઓ બિરાજમાન છે ત્યાં ત્યાં થોડા જઈ સાધ્વીજી ભગવંતો પાસે દરેકની નિશ્રામાં આપ પ્રતિક્રમણ કરી શકશો. આપણે કસ્તુરી આરાધના ધામમાં પણ 2 સાધ્વીજી ભગવંતો બિરાજમાન છે. આ ઉપરાંત અહીં પણ સાધ્વીજી ભગવંતો બિરાજમાન છે. મોટા ઉપાશ્રયમાં અચલગજના સાધ્વીજી બિરાજમાન છે. આપને જ્યાં પણ નજીક પડે એ રીતે આપ લાભ લઈ શકશો. આ ઉપરાંત આવતીકાલના કાર્યક્રમની ટૂંકી જાહેરાતો કરી દઉં. સવારના નવકારસી રહેશે. એના પછી સવારના 9 વાગે વરઘોડો ઉપાશ્રયના દાતા પરિવાર માતુશ્રી લક્ષ્મીબેન પ્રેમજી લાલજી વિક્રમ પરિવારના ઘરેથી શરૂ થશે. એટલે કે 9 વાગે આપણે એમના ઘરે પહોંચી જવાનું છે. ત્યાંથી આ વરઘોડો શરૂ થશે, જે ઉપાશ્રય પાસે ઉતરશે. પહેલાં નૌકાની ધૂન થશે, ત્યારબાદ ઉપાશ્રયનું ઉદ્ઘાટન વગેરેની ક્રિયાઓ, ઉપાશ્રયની તકતી અનાવરણ વગેરેની ક્રિયાઓ કરવામાં આવશે. ત્યારબાદ વૈયાવચની તકતી અને શિલાલેખની તકતીનું અનાવરણ પણ કરવામાં આવશે. ત્યારબાદ તિજોરીમાં રૂપા નાણું મૂકવાનું એ પણ ક્રિયા ઉપાશ્રયમાં કરવાની રહેશે. ત્યારબાદ સેનેટોરિયમને લગતી તકતીઓનું અનાવરણ થશે. વિંગની તકતી, લિફ્ટની તકતી વગેરે ગ્રાઉન્ડ ફ્લોરમાં લાગેલી છે, એનું અનાવરણ આપણે અહીં જ કરશું. ત્યારબાદ પરમ પૂજ્ય ભુવનચંદ્રજી મહારાજ સાહેબ બીજા માળે પધારશે. સાથે રૂમના દાતા પરિવારોના થોડા પરિવારજનોએ ઉપર જવાનું છે. બધાએ ઉપર જવાનું નથી બીજા માળે. એમના પરિવારજનો થોડી સંખ્યામાં ઉપર જશે અને પોતાની રૂમની તકતીઓનું અનાવરણ કરશે અને પૂજ્યશ્રી ત્યાં માંગલિક સંભળાવશે. ત્યારબાદ આ બધી ક્રિયાઓ પતી ગયા બાદ આપણો ઉદ્ઘાટન સમારોહ અહીં શરૂ થશે. પૂજ્યશ્રીનું આશીર્વચન, બહુમાન તથા યાદગીરી મોમેન્ટો આપવાના છે, જેની અર્પણ વિધિ આપણે આવતીકાલે અહીં કરશું. આ આવતીકાલની આપણી કાર્યક્રમની ટૂંકી રૂપરેખા છે. બોલો શ્રી આદિનાથ ભગવાન કી. પાર્શ્વચંદ્ર ગચ્છીય કચ્છ વરિષ્ઠ મહાપાધ્યાય ભુવનચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. 8 કોટી નાની પક્ષના તારાચંદ મોટા પક્ષ 8 કોટી મોટી પક્ષના તારાચંદ મુનિના ચરણોમાં કોટી કોટી વંદન. અત્રે બિરાજમાન બધા સાધ્વી ભગંતોના ચરણોમાં કોટી કોટી વંદન. શ્રી મોટી કાકર શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘના આંગણે ત્રિયાનિકા મહોત્સવ પ્રસંગે અત્રે પધારેલ બહાર ગામના અમારા માતૃશ્રી લક્ષ્મીબેન પ્રેમજી વિક્રમના માન આપી અને એમના પણ અમારા બી બધા મહેમાનો અહીંયા પધાર્યા, એ બધાનું શ્રી મોટી કાકર મૂર્તિ પૂજક જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ હાર્દિક ભાવભીનું સ્વાગત કરે છે. હમણાં તમે મારા મોટા બંધુ મહેશભાઈને સાંભળ્યો, હું એમનાથી નાનો, એ આ બાજુ જનારો છે, હું આ બાજુ જનારો છું. એટલે હું અહીંયા તમને પ્રવચન નહીં આપીશ, પણ તમારા બધાના ખિસ્સા ખાલી કરીશ. તો પહેલો ચડાવો ચંદ્રેશભાઈ, શ્રી સંઘની નૂતનીકરણ થયેલ તિજોરીમાં તિલક સ્વસ્તિક કરીને સુકનનું રૂપા નાણું મૂકવાનો ચડાવો. બધા ચડાવો રૂપિયામાં છે, એમની તમે ખાસ નોંધ લેજો.
એનો ચડાવો બોલવામાં આવે છે. નૂતનીકરણ થયેલ તિજોરીમાં તિલક સ્વસ્તિક કરીને સુકનનું રૂપા નાણું મૂકવાનો ચડાવો રૂપિયામાં જે સાધારણ એ બોલવામાં આવે છે. એ પણ બધું સાધારણ ખાતામાં જશે, એની ખાસ નોંધ લેજો. તો હવે એનો ચડાવો હું બોલી રહ્યો છું. નાણું સંઘ આપશે તમને. ફક્ત એમાં તમારા હાથે જે પણ ભાગ્યશાળી લાભાર્થી પરિવાર આનો જે ચડાવો લેશે એમના કુટુંબીજનોના હાથે શ્રી સંઘે કેટલી મોટી વ્યવસ્થા કરી છે. જો તમને ફક્ત ચડાવો બોલવાનો છે, એમાં જે તમને નાખવાનું છે. હા, ચલો હવે આપણે પાસે ટાઈમ ઘણો ઓછો છે અને ચડાવવા છે જરા, તો હવે શરૂઆત કરી રહ્યો છું. રૂપિયામાં બોલવામાં આવશે 11,111 રૂપિયા. 11,111 રૂપિયા. 2,51,000. શ્રી સંઘની નૂતનીકરણ થયેલ તિજોરીમાં તિલક સ્વસ્તિક કરીને સુકનનું રૂપા નાણું મૂકવાનો ચડાવો 2,51,000 રૂપિયા. સુકનનું નાણું શ્રી મોટી કાકર શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘે વ્યવસ્થા કરેલ છે અને 2,51,000 રૂપિયા. અને આ 2,51,000 રૂપિયા 3 વાર બોલો. જીનશાસન દેવ કી જય. ભાગ્યશાળી નામ બોલ્યો. ઉદ્ઘાટન સમારોહ વખતે દાતા પરિવારો તથા સંઘને તિલક કરવાનો ચડાવો. પહેલો ચડાવો શ્રી સંઘની નૂતનીકરણ થયેલ તિજોરીમાં તિલક સ્વસ્તિક કરી સુકનનું રૂપા નાણું મૂકવાનો ચડાવો લેનાર લાભાર્થી પરિવાર ગામ મોટી કાકર હાલે થાણા માતૃશ્રી લક્ષ્મીબેન પ્રેમજી લાલજી વિક્રમ પરિવારે લાભ લીધેલ છે. 1,01,000 રૂપિયા. અઢી વાર આદેશ જાય છે. 1,01,000 રૂપિયા 3 વાર બોલો. જીનશાસન દેવ કી જય. અને બીજા ચડાવો લેનાર લાભાર્થી પરિવાર માતૃશ્રી લક્ષ્મીબેન પ્રેમજી વિક્રમ ના માતૃશ્રી એટલે કે અમારા બધાના નાના પરિવાર માતૃશ્રી ચાપઈમાં દેવજી દન્ના ગાલા પરિવારે લાભ લીધેલ છે. ગામ કાંડાગરા વાળાએ લાભ લીધેલ છે. હરીશભાઈ પ્રેમજી વિક્રમના નાના એ લાભ લીધેલ છે. સંત તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. દાતા પરિવારોને મોમેન્ટો આપવાનો ચડાવો આ મોટી કાકર શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘમાં આપણા આજે કોરે જાય ચડાવો સેનેટેરિયમમાં બધા નૂતનીકરણ સેનેટોરિયમ નૂતનીકરણના દાતા એમને આપણે મોમેન્ટો આપશું અને જેઓ ઉપાશ્રયના દાતા બન્યા છે એમને આપણે જે નવો શિલાલેખ લગાડ્યો છે ઉપાશ્રયમાં એની જ પ્રતિકૃતિ ફ્રેમમાં મઢાવીને આપવાના છીએ. આપણે જ્યારે ઉપાશ્રય નવો બનાવવાનો વિચાર આવ્યો ત્યારે ઘણાને ખ્યાલ હશે કે આપણને સંઘની વસ્તુઓ સંભાળવાનો એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થયેલો કે આપણે હવે ઉપાશ્રય તો તોડી રાખીએ ચાલો, એમાં જે વસ્તુઓ આપણે રાખેલી છે એ વસ્તુઓ આપણે ક્યાં રાખશું? તો એના માટે મોટી ખાખરના જ એક પરિવારે આપણા ઉપર ઉડાડતા બતાવી અને એ જે પણ આપણી વસ્તુઓ હતી પ્રભુજીને લગતી વગેરે એ ઉડાડતાથી પોતે સંભાળી રહ્યા છે. એમનો પણ સંઘ ખૂબ ખૂબ આભાર માને છે. ચલો દાતા પરિવારને મોમેન્ટો આપવાનો ચડાવો રૂપિયામાં બોલવામાં આવે છે 11,111 રૂપિયા. 11,111 રૂપિયા. 1,51,000 રૂપિયા. અને આ 1,51,000 રૂપિયા 1,51,000 1,51,000 અને આ 1,51,000 રૂપિયા 3 વાર બોલો. જીનશાસન દેવ કી જય. ભાગ્યશાળી નામ બોલજો. મુખ્ય ભાવ વા જોકો પે પુટિયા પુત્ર બહુ નાના પરિવાર આજ હતે પે પુત્ર અત્રી મહેનત ક્યાં આયા અને મણી પરિવાર કે હતે ખણે આવ્યા હતે સંઘ આમંત્રણ દને અને સ્વીકારે અને હરીશભાઈજી વિનંતી કે માન દેને હરીશભાઈ જા સાવરા અને મોનિલભાઈ જા નાનાણા અને હરીશભાઈ જા પણ નાનાણા ને મળે તે આવ્યા. શ્રી શ્વેતાંબર મોટી ખાકર શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ તમારું બધા આવનાર મહેમાનોનું
હાર્દિક ભાવભીનું સ્વાગત કરે છે. હવે આ ત્રીજું નામ જે ચડાવો દાતા પરિવારોને મોમેન્ટો આપવાનો છે. આ પરિવાર જે એમના દીકરીને પહેલો મોમેન્ટો આપશે. આ કેટલી મોટામાં મોટી વાત કહેવાય. આજથી 45 વર્ષ પહેલા એમણે દીકરી વિક્રમ પરિવારમાં આપી હતી અને એ જ દીકરીને એમના પરિવાર આજે એક મોમેન્ટો રૂપે એ દીકરીએ એમને આમંત્રણ આપ્યું. તો એ દીકરીને રિટર્ન ગિફ્ટ આપનાર આ પરિવાર છે માતૃશ્રી દેવકાબેન માવજી ગાલા ગામ નાના આસંબીવાડા પટેલ પરિવાર. ગુરુ પૂજનનો ચડાવો એ વૈયાવજ કદમ એટલે ગુરુ પૂજન એટલે મણી કે ના પણ મણી કે બહુતે બી કરેલા મળતો કકડો જાય. સપરિવાર આ ગુરુ પૂજન કરવાનો ચડાવો. આ ચડાવો તમે લેશો અહીંયા 72,000 રૂપિયા સલામી. સલામી 1,72,000 રૂપિયા. દેરાસરના સર્વસાધારણ ખાતામાં 1,08,000 રૂપિયા એક સદગ્રસ્ત પરિવાર તરફથી આવેલ છે. સંઘ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. 1,08,000 રૂપિયા લ્યો ચંદ્રેશભાઈ. 3,33,333 રૂપિયા પોણા 3 વાર અને આ 3,33,333 રૂપિયા 3 વાર. બોલો જીનસાસન દેવકી જય. લાભાર્થી પરિવાર નામ બોલજો. નામ સાંભળવું છે બધાને. સીતા और ગીતા. સીતા और ગીતા. સીતા ને ગીતા બે બહેનો હતી. સીતા और ગીતા. ગુરુ પૂજન કરવાનો ચડાવો લાભ લેનાર લાભાર્થી ભાગ્યશાળી પરિવાર એટલે કે સીતા ના ભાગીદાર એવા ગીતાબેન એટલે સીતા એટલે માતૃશ્રી લક્ષ્મીબેન પ્રેમજી વિક્રમ અને ગીતા એટલે લક્ષ્મીબેનના મોટા બહેન એને ભાગીદાર પરિવાર ધનવંતી માતૃશ્રી ધનવંતીબેન વલ્લભજી ગોગરી ગામ નાના ભાડિયાવાળાએ લાભ લીધેલ છે. સંઘ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. અનુમોદના 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 વારંવાર. મહોત્સવનો આજે બીજો દિવસ 1601 મણ 1601 મણ 1601 મણ 1701 મણ 5555 મણ અઢી વાર અને આ 5555 મણ 3 વાર. બોલ શ્રી આદિનાથ ભગવાન કી જય. આદિનાથ ભગવાનની આરતી 5555 મણમાં ચંચલબેન શામજી મેઘજી વોરા અને હેમલતાબેન પ્રેમચંદ વોરા પરિવારે લીધેલ છે. ખૂબ ખૂબ અનુમોદના. આદિનાથ ભગવાનનો મંગલ દીવો 1111 મણ 1212 મણ 5501 મણ અઢી વાર જાય છે. આપું છું આદેશ. અને આ 5501 મણ 3 વાર. બોલ શ્રી આદિનાથ ભગવાન કી જય. આમ માતુશ્રી ચંચલબેન શામજી મેઘજી વોરા અને હેમલતાબેન પ્રેમચંદભાઈ મેઘજી વોરા પરિવારે આ પણ લાભ લીધેલ છે. ખૂબ ખૂબ અનુમોદના. ગુરુદાદાની આરતી 1111 મણ 1111 મણ 2401 મણ 2401 મણ. ગુરુદાદા કી જય. એ જ નામ માતુશ્રી ચંચલબેન શામજી વોરા
અને માતુશ્રી હેમલતાબેન પ્રેમચંદ મેઘજી વોરા પરિવારે આ લાભ લીધેલ છે. ખૂબ ખૂબ અનુમોદના. ગુરુદાદાનો મંગલ દીવો 501 મણ, 501 મણ, 501 મણ. 3 વાર બોલ શ્રી પાર્શ્વચંદ્ર સુરી ગુરુદાદા કી જય. એ જ નામ માતુશ્રી ચંચલબેન શામજી મેઘજી વોરા અને હેમલતાબેન પ્રેમચંદ મેઘજી વોરા પરિવારે આ લાભ લીધેલ છે. પ્રભુજીનું મુખેડું છે મલક મિલાક, દિલ में भक्ति की ज्योत जलाक. जिन जी प्यारा आदिनाथ ने वंदन मारा. નગરનો હું ધનવાન, રુજુ પરિણામી, સરળ આત્મા એવો હું ધના સાર્થવા, એવો ધના સાર્થવા વેપાર અર્થે પરદેશ જવાનું નક્કી કર્યું. નગરમાં પડો બગડાવ્યો. નગરજનો ભેગા થયા અને અમે સાથે સાર્થમાં આગળ વધ્યા. એની સાથે ધર્માચાર્ય શ્રી ધર્મઘોષ સુરીશ્વરજી પણ અમારી સાથે જોડાયા અને સ્વર્ગના સુખો ભોગવ્યા. 8મા ભવે સૌ ધર્મ દેવલોકમાં દેવ થયા. 9મા ભવે પ્રતિષ્ઠિત નગરે જીવાનંદ નામે રાજકુમાર થયા. એમના 5 મિત્રોએ મળીને એક ગુરુની વૈયાવચ કરી. ચક્રવર્તીનો તેજ લઈ હો ચક્રવર્તીનો તેજ લઈ, ચક્રવર્તીનો તેજ લઈ, ચક્રવર્તીનો તેજ લઈ, ચક્રવર્તીનો તેજ લઈ. નાભી ખુલકર આવ્યા રે માતા, માતા એવા પ્રાણ પ્યારા. અરે માતા એવા પ્રાણ પ્યારા મરુ દેવાને લાવ્યા રે. સોળ શણગાર સજીને મરુ દેવારે આવ્યા રે. નાભી ખુલકર ના દ્વારે એવા આદિશ્વરને લાવ્યા રે. સોળ શણગાર સજીને. અરે આ તો મહારાજાનો દરબાર હોય અને એમની એન્ટ્રી આવી રીતે બેઠા બેઠા ન હોય. એક વખત આપણે બધા ઊભા થઈ જઈએ, કારણ કે रूढ़ा रंगीला सपना देखे प्रभु वरमात आई, ऐसी अनुपम रात हो. खुशी की है बात हो, जन्मेंगे परम दयालु जग के तारणहार, ये तो तीन लोक के नाथ हो. खुशी की है बात हो. पहले सपने में देखा गजवर निराला, गजवर निराला. मोहती मीर हटाए ऋषभ सुहामणा, ऋषभ सुहामणा. सिंह अनुपम देखा तीसरे सपने में, चौथे लक्ष्मी जी वरदात हो. खुशी की है बात हो. रूढ़ा रंगीला सपना देखे प्रभु वरमात आई, ऐसी अनुपम रात हो. खुशी की है बात हो. जन्मेंगे परम दया
જીનવર સંગ જાગ્યો તન મને મંગ ચાલો નાચો ઝુમો આજ નાચો ઝુમો આજ નાચો ઝુમો જીનવર સંગ જાગ્યો તન મને મંગ ચાલો નાચો ઝુમો આજ નાચો ઝુમો આજ નાચો ઝુમો आसन कंपन की जीन जन्मने जानी आसन कंपन की जीन जन्मने जानी दिक कुमारी काई जीवन धन्य मानी दिक कुमारी काई जीवन धन्य मानी ओ भक्ति प्रसंग આવ્યો નાચો ઝુમો આજ નાચો ઝુમો आज नाचो झुमो आज नाचो झुमो भक्ति प्रसंग अम्यो नाचो झुमो आज नाचो झुमो आज नाचो झुमो आज नाचो झुमो प्रभु पासी दिक कुमारी कावो प्रणमी प्रभु चरणे कहीं पारे उतारो हो आवी प्रभु पासी दिक कुमारी कावो प्रणमी प्रभु चरणे पारे उतारो दिल में आनंद थयो नाचो सवर्णम सवदर्शिनम शिवमयल मर्वमनंत बाबाम पूर्ण वित्ति सिद्धि गई नम्रम प्राणम संपता नमो जिनानम जिय बयानम जिय सिद्धा जिय भविसंति ना गई काले संपय वर्तमानम सभ्य तिमिहन वंदामि सभ्य तिमिहन वंदामि सभ्य तिमिहन वंदामि वंदना करी અને પોતાના અંગરક્ષક દેવ એવા હરિણ ગમેશી દેવને તેડાવે છે હરિણ ગમેશી દેવ ઓ હરિણ ગમેશી દેવ પધારો પધારો અને હરિણ ગમેશી દેવ આવે છે આવતાની સાથે કહે છે હે ઇન્દ્ર મહારાજા આપનો જય હું હે ઇન્દ્રાણી આપનો જય હું સ્વામીનાથ આ સેવકને આપે કેમ યાદ કર્યો અને એટલી વાત કરતા કરતા કહે છે હરિણ ગમેશી દેવ સાંભળો આનંદની અંદર ઉમંગની અંદર આવી જઈએ એવી વાત છે જંબુદ્વીપની અંદર ભરત ક્ષેત્રમાં આર્યાવ્રતની અંદર જય જયકાર ગુંજ્યો છે અયોધ્યા નગરીમાં નાભી કુલકર અને મરુદેવાની કુક્ષીએ આ અવસર પીડી કાળની અંદર પ્રથમ તીર્થંકર એવા આદિનાથ પરમાત્માનો જન્મ થયો છે અને એ જન્મ આપણા આચાર પ્રમાણે આપણે